પહેલા મિત્રો તમે આ વિડીયો જોઈ લો. પાછળવું હસીનો ખોશો પેલી જન્નત ને ઢોકો છો બોલાવું ને તું દોડી આવે મારે જોવે બીજું શું મારા હૈયે કોઠે કાળજે કોઠે તું હું બોલાવું તું દોડી આવે મારે જોવે બીજું શું. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય એ પણ એકદમ આસાન છે. તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, VPN ને કનેક્ટ કરવાનું છે. બરાબર, આ VPN ની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો આ રીતે એડ આવશે તો એડને તમારે ક્લોઝ કરી કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને VPN ને સૌથી પહેલાં તો તમારે આ રીતે કનેક્ટ કરી લેવાનું છે. બરાબર, તો તમારું VPN અહીંયા આ રીતે કનેક્ટ થઈ જશે. પછી શું કરવાનું છે, તમારે અહીંયાથી CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. તો પહેલી વખત ઓપન કરતા હોય તો મીવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી ઉપર તમને અહીંયા સેટિંગ વાળો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી નીચે આવીને તમારે આ બિઝનેસ ક્રિએટર મોડને ઓન કરી દેવાનું છે. બરાબર, ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે, એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે અને અહીંયાથી ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, અહીંયા આપણે જે વિડીયો બનાવ્યું છે બરાબર એ વિડીયો સૌથી પહેલાં તમારે અહીંયા એડ કરી લેવાનું છે. ડેમો વિડીયો તમને હું માટે ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ. બરાબર, તો આપણે તમે જોઈ શકો છો આ ડેમો વિડીયો તમારે એડ કરી લેવાનું છે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે વિડીયો બનાવ્યું છે બરાબર એ વિડીયો અહીંયા આવી ગયો છે આ રીતે. બરાબર, પછી શું કહો છો, લાસ્ટમાં એન્ડમાં તમને આ ભાગ દેખાશે એને ડિલીટ કરી દેવાનું છે. પછી આમાં ઉપર ક્લિક કરી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. બરાબર, નીચે સ્ક્રોલ કર્યા બાદ તમારે નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારે એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે એક્સ્ટ્રા ઓડિયો થઈ ગયું. પછી શું કરવાનું છે, અહીંયા તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે. અહીં નીચે પછી બીટવાળો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે સોંગમાં ઇફેક્ટ પ્રમાણે અહીંયા બીટમાર્ક કરવાના છે. બરાબર, તમે જોઈ શકો જેમ કે અહીંયાથી આપણે સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ ચાલુ છે, અહીંયાથી ઇફેક્ટ તમારે અહીંયા બદલાય છે. બરાબર, તો અહીંયા બીટમાર્ક કરવાનું છે, અહીંયાથી ઇફેક્ટ અલગ આવશે એટલા માટે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને અલગ અલગ બેઝ પ્રમાણે ઇફેક્ટ જોવા મળશે. બરાબર, સોંગ સાંભળશો તમને ખબર પડી જશે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમારે બીટમાર્ક કરી દેવાના છે. બરાબર, અહીંયા તમને અહીંયા થોડુંક પ્લે કરીને બતાવી દઉં. આ રીતે તમારે બીટમાર્ક અહીંયા કરવાના છે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમારે બીટમાર્ક અહીંયા કરી દેવાના છે અને પછી ઇફેક્ટ પણ તમને અહીંયા જોવા મળી જાય છે. બરાબર, આ રીતે નવી ઇફેક્ટ ચાલુ થાય જે બેઝ પડે તે તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા લગાવી દેવાના છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો આ રીતે, એટલે તમારે આ રીતે બીટમાર્ક અહીંયા થઈ જશે. બરાબર, બીટમાર્ક થઈ ગયા પછી શું કરવાનું છે, તમારે આ વિડીયોને અહીંથી તમારે એ નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા ઓવરલે વાળો ઓપ્શન દેખાશે, તેના ઉપર તમારે એડ કરી લેવાનું છે. બરાબર, એ અહીંયા એડ ના થાય તો તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા ફોટોવાળા ઓપ્શનમાં જવાનું છે. તમારે જે ફોટો પર વિડીયો બનાવવાનો એ ફોટો અહીંયા એડ કરી લેવાનો છે. આપણે આ ફોટો લઈ લઈએ છીએ. બરાબર, ફોટો એડ કરી લીધો પછી વિડીયો પર ક્લિક કરી વિડીયોને તમારે આ રીતે ઓવરલેમાં નીચે લઈ લેવાનું છે. બરાબર, આ રીતે પછી ફોટાની લંબાઈ આપણે સોંગની લંબાઈ પ્રમાણે લઈએ, ફોટાને લાંબો કરી દેવાનું છે. બરાબર, તમે જોઈશો સોંગ આપણો અહીંયા આટલો સુધી લાંબુ છે તો એટલો લાંબો કરી દીધો. પછી વિડીયોને ક્લિક કરી આગળ તમારે આ રીતે લઈ લેવાનું છે. પછી ઓવરલેવાળા વિડીયો પર ક્લિક કરી તમારી સાઇઝ આ રીતે નાની કરી દેવાની છે. બરાબર, પછી તમારે એક બાજુ અહીંયા મૂકી દેવાનું છે એટલે તમને ખબર પડે કઈ જગ્યાએ કઈ ઇફેક્ટ છે. બરાબર, પછી શું કરવાનું છે, ફોટા ઉપર ક્લિક કરવાનું છે. જેટલા બીટમાર્ક કરે બરાબર અહીંયા તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા બીટમાર્ક જોવા મળતા હશે. બરાબર, એટલા ફોટામાં તમારે આ રીતે સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી કટ લગાવવાના છે. બરાબર, તો જેટલી જગ્યાએ તમે બીટમાર્ક અહીંયા કરેલા છે બરાબર એટલા તમારે ફોટાની અંદર અહીંયા કટ લગાવવાના છે. બરાબર, તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા કટ લગાવી દેવાના છે. બરાબર, એટલે તમારે અહીંયા ફોટાની જગ્યાએ કમ્પ્લીટ અહીંયા જેટલા કટ લગાવ્યા છે એટલી જગ્યાએ તમારે કમ્પ્લીટ અહીંયા ઇફેક્ટ અહીંયા સેટ તમારે થઈ જાય. બરાબર, તો આ રીતે તમારે અહીંયા તે કટ લગાવી દેવાના છે. સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી બરાબર કટ લાગી ગયા પછી તમે જોઈશો સ્ટાર્ટિંગમાં તમારે કઈ ઇફેક્ટ આ બતાવે છે. બરાબર, તો તમારે શું બેક આવવાનું છે. બરાબર, પછી ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં તમારે જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો એટલે તમને ઘણી બધી નવી ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે. બરાબર, તમે તો મિત્રો અહીંયા તમારે વેલેન્ટાઇન વાળા ઓપ્શનમાં જવાનું છે. ઇફેક્ટમાં જાય બાદ પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઇફેક્ટ જોવા મળી જશે. બરાબર, એમાં તમે જોઈ શકો તમે નીચે આવશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા રોજ પોર્ટ્રેટ વાળો ઇફેક્ટ તમને જોવા મળશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ સ્પીડને તમારે અહીંથી ઓછી કરી દેવાની છે. બરાબર, આ રીતે ફિલ્ટરને પણ આ રીતે અહીંથી 0 કરી દેવાનું છે. બ્લરને તમારે અહીંયા વધારવું હોય તમે અહીંથી તમારા ફોટોના હિસાબથી એડજસ્ટ કરી શકો છો. બરાબર, આ રીતે પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી આ ઇફેક્ટને તમારે શું કરવાનું છે,
આ રીતે પહેલો બીટમાર્ક દેખાય ત્યાં સુધી તમારે રાખવાનું છે, બરાબર. પછી એ રીતે તમારે બીજો ઇફેક્ટ ચાલુ થશે, તો એના માટે તમે ફરીથી વિડીયો ઇફેક્ટમાં તમારે જવાનું છે, બરાબર. અને પછી તમે જોઈ શકો તમને અહીંયા વેલેન્ટાઇન વાળા ઓપ્શનમાં તમને એ ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે, બરાબર. તો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો નીચે સ્ક્રોલ કરશો તમને ઘણી બધી અહીંયા જોવા મળશે, તો તમે જોઈ શકો છો અહીંયા તમને આ જોવા મળશે ઇફેક્ટ અહીંયા સાઈડમાં, બરાબર. કપલ કોલેજ, બરાબર. તો એના ઉપર તમારે ક્લિક કરી યસ ઉપર ક્લિક કરી જવાનું છે, એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે ઇફેક્ટ અહીંયા આવી જશે, બરાબર. આને પણ તમારે આટલે સુધી અહીંયા રાખવાનો છે બીટમાર્ક સુધી, બરાબર. અહીંયા આ રીતે સેટ તમારે થઈ જશે, બરાબર. પછી આગળના જે ફોટા આવે છે એના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો એમાં તમારે આ રીતે શેક ઇફેક્ટ આવશે, તો એના માટે તમારે એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જશો એટલે પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ઇન આઉટને કોમ્બો જોવા મળશે, બરાબર. તો એમાં ઇનમાં તમારે જવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ રોક આ ઓપ્શન, બરાબર. તેના પર તમારે ક્લિક કરી યસ કરી જવાનું છે, બરાબર. પછી આગળની ક્લિપમાં પણ એ ઇફેક્ટ આવે છે, તો ફરીથી એના પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે, બરાબર. ઇનમાં જવાનું છે અને પછી ફરીથી તમારે એ ઇફેક્ટ અહીંયા લગાવી દેવાનું છે, બરાબર. એટલે ફરીથી ઇનવાળા ઓપ્શનમાં જઈ આ ફરીથી એ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે, બરાબર. પછી આગળમાં તમારે ક્લિક કરવાનું છે, આગળના ક્લિપમાં એનિમેશનમાં જવાનું છે, ઉપર તમારે ચેક કરી લેવાનું છે વિડીયોની અંદર કયો ઇફેક્ટ આવે છે. પછી કોમ્બોમાં તમારે જવાનું છે, પછી એમાં તમે જોઈ શકો છો આ પેનલું 1 દેખાય, બરાબર. એ ઇફેક્ટ તમારે લગાવવાનું છે. પછી આગળની જે ક્લિપ આવે એના પર ક્લિક કરી ફરીથી એનિમેશનમાં તમારે જવાનું છે અને એમાં તમારે શું કરવાનું છે એ તમે જોઈ શકો છો સેમ ઇફેક્ટ તમને આ બાજુથી જોવા મળશે પેન્ડલમ 2, બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો આ રીતે તમારે ફરીથી આ ઇફેક્ટ એક એનિમેશન આપવાનું છે, તો મોટી ક્લિપ આવે એના પર ક્લિક કરી એનિમેશનમાં જઈ ઇનમાં તમારે જવાનું છે. ઇનમાં તમે અહીંયા જશો, બરાબર. એટલે તમને આપણે જે પહેલાં સ્ટાર્ટિંગમાં તમે ઇફેક્ટ લગાવ્યો, બરાબર, એ ઇફેક્ટ તમારે અહીંયા લગાવવાનો છે, બરાબર. આ ઇફેક્ટ, બરાબર, તે રીતે તમારે લગાવી દેવાનું છે. પછી આ રીતે તમને એનિમેશન જોવા મળશે, બરાબર. તો ફરીથી એના પર ક્લિક કરી અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં એનિમેશનના ઓપ્શનમાં જવાનું છે. પછી ઇનમાં જશો તમે જોઈ શકો છો તમને ઘણા બધા નીચે અહીંયા એનિમેશન અલગ અલગ જોવા મળી જશે, બરાબર. એમાં તો તમે જોઈ શકો છો એ એનિમેશન તમને અહીંયા જોવા મળી જશે, ફોટો સ્ક્વેર લખેલું છે, બરાબર. એ એનિમેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે પછી આ રીતે તમને જોવા મળી જશે, બરાબર. પછી આગળના ફોટા પર ક્લિક કરવાનું છે તમારે, બરાબર. મિત્રો આમાં ઇફેક્ટ લગાવ્યા બાદ તમારે શું કરવાનું છે લાસ્ટવાળા ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી એનિમેશનમાં તમારે જવાનું છે. એનિમેશનમાં તમે જશો એટલે તમે જોઈ શકો છો તમને ઘણી બધી એનિમેશન તમને ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે, બરાબર. પેલી એનિમેશન તમને ક્યાં મળશે એ તમને બતાવી દો, તો તમારે નીચે અહીંયા સ્ક્રોલ કરવાનું છે, બરાબર. તમને ઘણી બધી એનિમેશન નવી નવી ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. મિત્રો એ ઇફેક્ટ તમને અહીંયા નીચે જોવા ના મળે તો તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ઉપર સર્ચ વાળો ઓપ્શન દેખાય છે તેના પર તમારે સર્ચ કરવાનું છે. અહીંયા પોલો રાઈડ, બરાબર. તમે જોઈ શકો છો તમને અહીંયા સર્ચ જોવા મળી જશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. પોલો રાઈડ આ સર્ચ કરી દેવાનું છે, બરાબર. તમને નીચે અલગ અલગ ઇફેક્ટ તમને બધી જોવા મળશે, બરાબર. એ ઇફેક્ટ કઈ છે એ પણ તમને અહીંયા બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલી જે ઇફેક્ટ છે પોલોરોઇડ લખેલું છે ફ્લોપ્સ, એ ઇફેક્ટ તમારે આ લગાવી દેવાની છે, બરાબર. તમે જોઈ લેજો એનું નામ કયું છે. એ નેટવર્કના પ્રોબ્લેમના લીધે ઉપર ડિસ્પ્લે તો શો કરતી નથી, બરાબર. પણ અહીંયા આ રીતે નામ તમને બતાવી દઉં છું, એ તમારે ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે, બરાબર. પછી એ રીતે તમારે આને ફોલ્ડ કરી દેવાનું છે. પછી કેન્સલ કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે વિડીયોની અંદર ઇફેક્ટ લાગી જશે, બરાબર. પછી શું કોણ છે બેક આવી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને હાલો બ્લર ઇફેક્ટ લઈ ઇન્ટરેસ્ટિંગ કરી દેવાનું છે, બરાબર. આ રીતે પછી તમારે આને એ શું કરવાનું છે એ બે ઇફેક્ટ સુધી તમારે આટલે સુધી કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો તો આ રીતે ઇફેક્ટ લાગી જશે. પછી તમારે ઓબ્જેક્ટમાં જઈ ઓલ વિડીયો પર ક્લિક કરી બરાબર. આ રીતે થઈ જશે. પછી બેક આવી ઓવરલેવાળા ઓપ્શનમાં જઈ ઓવરલેવાળા વિડીયોને અહીંથી ડિલીટ કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો તમારો વિડીયો આ રીતે પરફેક્ટ રીતે કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો ઇફેક્ટ સાથે. તો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. વિડીયો બની જાય સેવ કરવા માટે AI અલ્ટ્રા પર ક્લિક કરવાનું છે, AI HDR ઉપર. પછી તમારે ફોરકે સુધી વિડીયો સેવ કરવો હોય તો બી તમે કરી શકો છો. પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.